ઘરે હાજર સામાથી બનતો એકદમ ટેસ્ટી અને ઝટપટ નાસ્તો મેગી રોલ માત્ર 10 મિનિટમાં તૈયાર થાય અને સ્વાદ એવો કે બધા ફરીથી માંગે। ચાલો શરૂ કરીએ આજની સરળ અને મજેદાર રેસીપી। સૌપ્રથમ એક વાસણમાં પાણી ગરમ કરી લઈએ। પાણી ગરમ થાય એટલે તેમાં મેગી ઉમેરી દઈએ। મેગીને 2 થી 3 મિનિટ સુધી બાફી લઈએ। જ્યારે મેગી સરસ રીતે બફાઈ જાય ત્યારે તેને કાણાવાળા બાઉલમાં કાઢી લઈએ જેથી વધારાનું પાણી દૂર થઈ જાય। હવે એ જ વાસણમાં 2 ચમચી તેલ ઉમેરીએ। તેલ ગરમ થાય એટલે તેમાં લાંબી સમારેલી ડુંગળી ઉમેરીએ। થોડી સેકન્ડ પછી તેમાં લાંબા સમારેલા ટામેટા અને કેપ્સિકમ ઉમેરો। જો તમારા ઘરે બીજા શાકભાજી હોય જેમ કે વટાણા, ગાજર, લીલા મરચાં કે કોથમીર તો તે પણ ઉમેરી શકો। આથી સ્વાદ અને પોષણ બંને વધે છે। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ। ચપટી હળદર અને ચપટી લાલ મરચું નાખીએ અને હવે તેમાં 1 પેકેટ મેગીનો ટેસ્ટ મેકર ઉમેરો। આ બધું મધ્યમ તાપે સારી રીતે સાંતળી લો જેથી મસાલાનો સરસ સુગંધ આવવા લાગે। હવે તૈયાર બાફેલી મેગી લઈ તેને થોડું તોડી આ મિશ્રણમાં ઉમેરી દઈએ। બધા શાકભાજી અને મસાલા સાથે મેગીને સારી રીતે મિક્સ કરો। જ્યારે બધું સરખું મિક્સ થઈ જાય અને સરસ દેખાવા લાગે ત્યારે ગેસ બંધ કરી દઈએ। હવે ઘરે બચેલી ભાખરી લઈએ। તેના ઉપર ટમેટો સોસ લગાવી દઈએ। જો તમને ગમે તો મેયોનીઝ પણ લગાવી શકો અને લીલી ચટણી ઉમેરશો તો ટેસ્ટ એકદમ લાજવાબ થઈ જશે। હવે તૈયાર કરેલી મેગી ભાખરી પર મૂકી દઈએ અને તેને ધીમે ધીમે સરસ રીતે રોલ વાળી લો। હવે તવા પર થોડું તેલ ગરમ કરી લઈએ। તેમાં આ રોલ મૂકી બંને બાજુથી ફ્રેન્કી જેવી શેકી લઈએ। જ્યારે રોલ બહારથી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યારે તેને ઉતારી લઈએ। તો તૈયાર છે આપનો ગરમાગરમ ક્રિસ્પી અને ટેસ્ટી મેગી રોલ। બાળકો માટે ટિફિનમાં પણ પરફેક્ટ અને સાંજના નાસ્તા માટે તો બેસ્ટ જ છે। જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ સરળ અને ટેસ્ટી રેસીપી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।